નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત અને સંસ્કૃતની અંદર આજે આપણે નાટ્ય એકમ એક શીખવાનું છે, સમજવાનું છે. આમ જોઈએ તો એકમ નંબર 4, પણ નાટ્ય એકમની વાત કરીએ તો આ પહેલું નાટ્ય એકમ છે. બરોબર છે. નાટ્ય એકમમાં શું હોય છે તો કે ભાઈ નાટ્ય એકમ હોય એની અંદર આપણને સંવાદ આપેલા હોય છે. પાત્ર હોય ને, પાત્ર એના સંવાદ આપણને આપેલા હોય છે. પાત્ર અને એના સંવાદ. બરોબર છે. ગદ્યમાં શું હોય? પેરેગ્રાફ આપતો. પદ્યમાં આપણને ખબર છે કે ભાઈ કાવ્ય સ્વરૂપે, શ્લોક સ્વરૂપે કે મંત્ર સ્વરૂપે આપણને દર્શાવવામાં આવતું. તો આ છે નાટ્ય. તો નાટ્યની અંદર શું આવે તો કે ભાઈ સંવાદ આવે નાટ્યની અંદર. બરોબર છે. તો આ નાટ્ય એકમ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. જનાર્દન, જનાર્દન એ કૃષ્ણ ભગવાન છે, એનું એક નામ છે. આપણને ખબર હોય તો 9મા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 13મું એકમ સમજ્યાતા દિષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ, અર્થાત ગાયોનું અપહરણ સુખાંત થયું. આજે એકમ સમજ્યાતા ને એની અંદર બૃહનલ્લા અને અભિમન્યુનો જે સંવાદ આવે છે, એ સંવાદની અંદર અભિમન્યુ છે ને એ કહે છે કે ભાઈ તું આ પગપાળા સૈનિકો વડે પકડાઈ ગયો. ત્યારે કહે છે જનાર્દન છે તો માતુલ, કૃષ્ણ ભગવાન છે તારા માતુલ્ય એટલે કે મામા. કૃષ્ણ ભગવાન તારા મામા છે. ત્યારે આ શબ્દ આવ્યો હતો જનાર્દન. તો જનાર્દન એટલે શું થાય તો કે કૃષ્ણ ભગવાન. પશ્ચિમ, પશ્ચિમ એટલે કોઈ દિશા નહીં, પૂર્વ પશ્ચિમ નહીં, પણ અહીંયા આગળ પશ્ચિમ એટલે અંતિમ, છેલ્લો. સંદેશ એટલે કે સંદેશો, કૃષ્ણ ભગવાનનો છેલ્લો સંદેશો. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો અથવા તો છેલ્લો સંદેશો. હવે સૌથી પહેલા આ એકમની અંદર એવું શું આવે છે એના વિશે વાત કરતા પહેલા સાહિત્યકાર વિશે થોડીક ચર્ચા મારે કરવી છે. તો કે ભાઈ આ જે સાહિત્ય છે એના રચયિતા છે મહાકવિ ભાસ. 9માં જે 13મું એકમ હતું એ પણ એમણે જ લખેલું હતું, મહાકવિ ભાસનું. તો મહાકવિ ભાસ છે એના દ્વારા વિરચિત દૂત ઘટોત્કચમ, બરોબર છે, એ જે સાહિત્ય કૃતિ છે એમાંથી લેવામાં આવ્યું છે, દૂત ઘટોત્કચમાંથી. હવે દૂત ઘટોત્કચ મહાકવિ ભાસ વિશે સૌથી પહેલા તો આપણે માહિતી મેળવીએ, પછી એમના વિશે માહિતી મેળવશું. મહાકવિ કાલિદાસ છે, મહાકવિ કાલિદાસ એમણે મહાકવિ કાલિદાસે ઋતુસંહારની અંદર એવો એને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ ઉત્તમ નાટ્યકાર તરીકે મહાકવિ ભાસ છે એને આપણે કેવી રીતે ભૂલી શકીએ. એનો મતલબ એવો થાય છે કે મહાકવિ ભાસ જે છે એ મહાકવિ કાલિદાસથી પણ પહેલા થઈ ગયા છે અને એ એવા ઉત્તમ નાટ્યકાર હશે
કે મહાકવિ કાલિદાસને પણ પોતાના પુસ્તકમાં એમ લખવાની ફરજ પડે કે આપણે આવા ઉત્તમ નાટ્યકારને કેવી રીતે ભૂલી શકીએ. મતલબ એના મહાકવિ ભાસ છે એમના ગુણ ગાયા હતા એમણે. મહાકવિ ભાસ વિશે બહુ માહિતી મળતી નથી, કારણ કે બહુ પહેલા સમયમાં થઈ ગયા. પણ એક પ્રોફેસર હતા, પ્રોફેસર ટી ગણપત શાસ્ત્રી અથવા તો ગણપતિ શાસ્ત્રી. એમને સૌથી પહેલા, જોજો સમજો, પ્રોફેસર ટી ગણપત શાસ્ત્રી છે એને સૌથી પહેલા મલયાલમ લિપિ છે એની અંદર અમુક તાડપત્ર છે એ મળ્યા. મલયાલમ લિપિની અંદર અમુક તાડપત્રો મળ્યા અને આ તાડપત્ર છે એ મહાકવિ ભાસ છે એમના નાટકો હતા. કેટલા નાટકો હતા? તો કે ભાઈ 13 નાટકો હતા. તાડપત્ર છે જે મળ્યા એની અંદર મહાકવિ ભાસ છે એના 13 નાટકો હતા. આ 13 નાટકને ભાસ નાટક ચક્રમના નામે ઓળખાય છે. સમજાય છે? આ 13 નાટકો છે એ ભાસ નાટક ચક્રમના નામે ઓળખાય છે. ત્યાં સુધી પ્રોફેસર ગણપત શાસ્ત્રી પાસે જે તાડપત્રો મળ્યા મલયાલમ લિપિના, એના દ્વારા જ ખબર પડી કે આ ભાસના નાટકો છે. હવે સાહેબ આપણને એમ થાય કે ભાઈ કેમ સાહેબ ખબર કેવી રીતે પડે કે ભાઈ આ એમના જ નાટકો છે? તો કે ભાઈ એ જ્યારે લેખ લખતા ને તો લેખની અંદર કાં એનું નામનો ઉલ્લેખ કર્યો હોય, અથવા તો એ સમયમાં જે રાજામાં હોય, જે રાજ્યમાં એ પોતે રહેતા હોય, જ્યાંના રાજકવિ હોય અથવા તો ત્યાં આગળ વસવાટ કરતા હોય, એ રાજા વિશે થોડી ઘણી માહિતી લખી હોય, એટલે એના આધારે એનો સમયગાળો છે એ ખબર પડે. બરોબર છે? તો આવી રીતના એની માહિતી છે એ મળતી હોય. ખ્યાલ આવે છે? તો પ્રોફેસર ટી ગણપત શાસ્ત્રી છે એણે 1913 સમથિંગનો સમયગાળો હતો અને એ સમયની અંદર મલયાલમ લિપિની અંદર અમુક તાડપત્ર છે એને મળ્યા અને એ તાડપત્ર જે મળ્યા એ મહાકવિ ભાસ છે એના નાટકો હતા. કુલ 13 નાટકો મળ્યા એના, અને એ ભાસ નાટક ચક્રમના નામે ઓળખાય. હવે મિત્રો આ જે 13 નાટકો મળ્યા ને એ 13 નાટક છે એને 5 વિભાગની અંદર વહેંચી દીધા. આ 13 નાટક છે ને એને 5 વિભાગમાં વહેંચી દીધા. કયા કયા 5 વિભાગ? તો કે ભાઈ પહેલું મહાભારતના મહાભારત છે એના કથાનક પર આધારિત નાટકો. હવે મહાભારત છે એના કથાનક પર આધારિત નાટકો જોઈએ તો એની અંદર પંચરાત્ર, પંચતંત્ર નહીં, પંચરાત્ર, બીજું છે કર્ણભાર, ત્રીજું છે મધ્યમ વ્યાયોગ, પછી ચોથું છે દૂત વાક્ય, દૂત
ઘટોત્કચ અને છઠ્ઠું ઉરુભંગ. આ 6 નાટકો મહાભારત પર આધારિત નાટકો છે. અને વિદ્યાર્થી મિત્રો, જે પ્રસ્તુત એકમ જે છે એ આપણને આ જે નાટક છે દૂત ઘટોત્કચ એમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતના કથાનક પર આધારિત જે દૂત ઘટોત્કચ છે એમાંથી લેવામાં આવ્યું છે. ક્લિયર? ઓકે. આ પહેલો એનો પાઠ હતો. જો 6 નાટકથી આપણે 13 નાટકો લખશું. જેટલા મહાકવિ ભાસના 13 નાટકો મળ્યા છે ને 13 નાટક હું અહીંયા લખીશ એટલે તમને ખ્યાલ આવે. રામાયણના કથાનક પર આધારિત નાટક. હવે ઉદયન કથા. એ બાજુમાં લખી નાખું તોય ચાલશે કે જો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે નાટકો લખ્યા છે બરોબર, એ નાટકો છે એને આપણે 5 વિભાગની અંદર વેચી દીધા. બરોબર છે? મહાભારતના કથાનક પર આધારિત, રામાયણના કથાનક પર આધારિત, ઉદયન કથાના કથાનક પર આધારિત, લોકકથા પર આધારિત અને કૃષ્ણચરિત પર આધારિત. આ 13 નાટકોને આ 5 ભાગની અંદર વેચી દીધા. જેની અંદર મહાભારતના કથાનક પર આધારિત 6 નાટક, પછી આવે રામાયણના કથાનક પર આધારિત, તો એની અંદર 2 આવશે, પ્રતિમા નાટક અને અભિષેક નાટક. પછી ઉદયન કથા પર આધારિત પણ 2 આવશે. બરોબર? લોકકથા પર આધારિત 2 આવશે, 11 અને 12. અને 13 છે કૃષ્ણચરિત પર આધારિત. એ તો સહેલું છે, બાલચરિત, કૃષ્ણ ભગવાનની બાળ લીલાઓ. બરોબર છે? 9 અને 10. સ્વપ્ન વાસવદત્તા અને પ્રતિજ્ઞા યોગંધરાય. અહીંયા છે, ફરી વખત લખી નાખું. સ્વપ્ન વાસવદત્તા અને પ્રતિજ્ઞા યોગંધરાય. બરોબર છે? એમાં સ્વપ્ન વાસવદત્તા છે. વાસવદત્તા અને એમની જે સ્ટોરી છે, સ્વપ્નું આવે છે રાજાને. બરોબર છે? ઉદયન કથા પર આધારિત છે. એ આખું બહુ સરસ મજાનું નાટક છે સ્વપ્ન વાસવદત્તા. અને પ્રતિજ્ઞા યોગંધરાય એમનો જે મંત્રી છે ઉદયનનો, યોગંધરાયણ નામનો, એ પોતે એને છોડાવવા માટે થઈ અને એ પોતે પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી હું એને છોડાવીશ નહીં ત્યાં સુધી, એને બીજા રાજા છે એ એને કેદમાં નાખી દીધો હોય, એને છોડાવવા માટે થઈ અને પોતે પ્રતિજ્ઞા ધારણ કરે છે. છેલ્લે છોડાવે છે. છોડાવી અને ભદ્રાવતી નામની હાથણી ઉપર બેસાડી અને એને જવા દે છે. એ બધું સ્ટોરીની અંદર આવે, પછી આગળ સમજશું. પછી લોકકથા પર આધારિત એમાં અવિમારક લઈ લઈએ. અવિમારક અને
પેલું મહાકવિ શુદ્રક છે ને, આપણે 9મા ધોરણની અંદર પેલું એકમ સમજ્યા હતા 9મું, બરોબર, ઉપકાર હતસ્તુ કર્તવ્ય, ઉપકારથી હણી નાખવો જોઈએ. એ એકમ મૃચ્છ કટિકમાંથી લેવામાં આવ્યું હતું. એમના જે રચયિતા હતા એ મહાકવિ શુદ્રક. તો એ મૃચ્છ કટિક છે ને એના આધારે એક સ્ટોરી બનાવેલી છે. એક પાત્ર જ છે ચારુદત્ત, એનું નાટક બનાવેલું છે. અને 13મું બાલચરિત. તો આ ટોટલ મહાકવિ જે ભાસ છે એમના 13 નાટકો છે કે જે અત્યાર સુધી આપણને મળેલા છે. બરોબર, મહાકવિ ભાસ છે એમના કુલ જે 13 નાટકો છે એ 13 નાટકોને આપણે કીધું એ મુજબ અલગ અલગ ભાગની અંદર વેચી દીધો. બીજો, ત્રીજો, 4 અને 5. તો ટોટલ 13 નાટક જે ભાસ નાટક ચક્રમના નામે ઓળખાય છે એને 5 ભાગની અંદર વેચી દીધા. બરાબર, કયા 5 ભાગની અંદર? તો કે ભાઈ મહાભારતના કથાનક પર આધારિત પહેલો ભાગ, બીજો રામાયણના કથાનક પર આધારિત બીજો ભાગ, ઉદયન કથાના કથાનક અથવા તો ઉદયન કથા પર આધારિત ત્રીજો ભાગ, લોકકથા પર આધારિત ચોથો ભાગ અને કૃષ્ણચરિત પર આધારિત એ 5મો ભાગ. તો આ 13 નાટકને 5 ભાગની અંદર વેચી દીધા, જેમાં સૌથી વધારે મહાભારતના કથાનક પર આધારિત નાટકો છે. કુલ 6 નાટક છે. કયા કયા? તો કે ભાઈ પંચરાત્ર, કર્ણભાર, મધ્યમ વ્યાયોગ, દૂત વાક્ય, દૂત ઘટોત્કચ અને ઉરુભંગ. રામાયણના કથાનક પર આધારિત છે કુલ 2 નાટકો છે, પ્રતિમા નાટક અને અભિષેક નાટક. આ રામાયણના કથાનક પર આધારિત. બરોબર, પછી આવે ઉદયન કથા પર. તો ઉદયન કથાના કથાનક પર આધારિત જોઈએ તો પહેલું આવે સ્વપ્ન વાસુદત્તા અને પ્રતિજ્ઞા યોગંધરાય. બરોબર, પછી આગળ વાત કરીએ લોકકથા પર. તો લોકકથા પર આધારિત પણ 2 નાટક આવે, અવિમારક અને ચારુદત્ત. અને છેલ્લે આવે કૃષ્ણચરિત પર આધારિત નાટકો. તો કૃષ્ણચરિત પર આધારિત નાટકની અંદર એક નાટક આવે છે બાલચરિત. તો કુલ થઈ અને આ 13 નાટક છે જે ભાસ નાટક ચક્રના નામે ઓળખાય છે. હવે એની અંદર મહાભારતના કથાનક પર આધારિત કુલ 6 નાટક છે. હવે જો મહાભારતના કથાનક પર આધારિત જે 6 નાટક છે એની અંદર અમુક સ્ટોરી છે એ મહાકવિ ભાસ છે એની કાલ્પનિક સ્ટોરી છે. કેવી સ્ટોરી છે? કાલ્પનિક સ્ટોરી છે કે જેનું વેદવ્યાસજી દ્વારા લખવામાં આવેલા મહાભારતની સાથે કોઈ નિસ્બત નથી, પોતાની રીતે કાલ્પનિક સ્ટોરી કરી છે. દાખલા તરીકે એ જ છે પંચરાત્ર, જે આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા ને, એકમ દિષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ, ગાયોનું અપહરણ સુખાંત થયું, એ એકમ આપણે ભણી ગયા હતા, યાદ હોય તો, અભિમન્યુ વાળું. તો એ પંચરાત્રમાંથી લેવામાં આવ્યું હતું. શેમાંથી લેવામાં આવ્યું હતું? પંચરાત્રમાંથી. હવે આ પંચરાત્રની સ્ટોરી શું છે ટૂંકમાં હું તમને કહું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ પંચરાત્રની સ્ટોરી એવી છે કે ભાઈ જે ઝુકટાબાજી રમે છે, જુગાર રમવા જાય છે, પાંડવો કૌરવો બધા રમે છે ઝુકટેબાજી, ચોપાટ રમે છે, જેમાં પાંડવો હારી જાય છે, 14 વર્ષનો વનવાસ આવે છે અને 1 વર્ષનો અજ્ઞાતવાસ આવે છે. હવે એ સમયે દુર્યોધન છે એ પોતે એક રાજસૂય યજ્ઞ કરાવે છે. જો આની સ્ટોરી કહું છું, કાલ્પનિક સ્ટોરી છે, કોઈ મહાભારતની સાથે એને નિસ્બત નથી, કાલ્પનિક સ્ટોરી છે. એટલે એ પોતે રાજસૂય યજ્ઞ કરાવે છે અને યજ્ઞના ગોર તરીકે પાછા કોણ? તો કે એના ગુરુ દ્રોણાચાર્ય છે એને રાખે છે. યજ્ઞ એ દ્રોણાચાર્ય કરાવે છે. હવે યજ્ઞ કરાવે છે એટલે યજ્ઞ પછી ગુરુ દક્ષિણા તો કંઈક આપવી પડે ને, ગોર દાદા આવ્યા હોય તો એને કંઈક દક્ષિણા તો આપે ને. તો દ્રોણાચાર્યને કહે છે કે ભાઈ માગો દક્ષિણામાં તમારે શું જોઈએ છે. એટલે એ દક્ષિણામાં એમ કહે છે કે ભાઈ તું પાંડવો છે ને એને તારું અડધું રાજ્ય તું આપી દે, આ મારે દક્ષિણા જોતી છે, આપવી હોય તો કયો.
દુર્યોધન છે આપવા તૈયાર નથી, પણ હવે ગુરુ દક્ષિણા છે, ગોર બાપાને દક્ષિણા તો કંઈક આપવી પડે ને, ગુરુ દક્ષિણા તો નહીં, પણ યજ્ઞ કરાવ્યો છે એટલે દક્ષિણા પહેલા આપણે કીધું કે ભાઈ માગો, તમે આપો, માગશો એ હું આપીશ. તો હવે તો કેમ પાછું, એટલે શકુની છે એને સમજાવે છે, કોને? દુર્યોધનને. કે એમ કહે છે કાંઈ વાંધો નહીં, એમ કહી દે ને તમ તારે કે 5 દિવસ 5 રાત્રિની અંદર જો પાંડવોની ભાળ મળી જાય તો હું એને અડધું રાજ્ય આપીશ, નહીં તો પછી પૂરું. કારણ કે એ અજ્ઞાતવાસમાં હોય એટલે કઈ મળવાના છે નહીં, અને જો કદાચ મળી જાય તો પછી આપણે તો શું છે અત્યારે અજ્ઞાતવાસ ચાલુ જ છે, પાછો એને વનવાસ આપી દેવાય. આવો પ્લાન બનાવે છે, મંજૂરી આપી દે છે. પછી વિરાટનગરમાં જાય છે અને વિરાટ રાજાની બધી ગાયો હાંકીને લઈ જાય છે. અભિમન્યુ એ બધા કૌરવોની સાથે હોય છે, અભિમન્યુની બધા. પછી એ પોતે ત્યાં જાય છે અને બૃહનલ્લા સ્વરૂપે અર્જુનને એના દર્શન થાય છે. અને આવી રીતે 5 રાત્રિની અંદર પાંડવોની ભાળ મળી જાય છે. એ સમયે અજ્ઞાતવાસ પણ પૂર્ણ થઈ ગયો હોય છે. એટલે દ્રોણાચાર્યને જે વચન આપ્યું હતું કે ભાઈ 5 રાત્રિની અંદર જો પાંડવોની ભાળ મળી જાય તો એને અડધું રાજ્ય આપી દે, તો દુર્યોધન છે એ પાંડવોને પોતાનું અડધું રાજ્ય છે એ આપી દે છે. અહીંયા યુદ્ધને જાકારો આપવામાં આવ્યો છે. યુદ્ધ થતું નથી, બાકી ખરેખર રિયલ મહાભારતમાં આપણને સૌને ખબર છે હસ્તિનાપુરની અંદર બાંધીને પાળિયા થઈ ગયા હતા. હવ બરાબર. દિલ્હી હસ્તિનાપુર છે એ ક્યાં આવ્યું છે? તો કે હસ્તિનાપુર આવ્યું ઉત્તર પ્રદેશમાં. ઇન્દ્રપ્રસ્થ ક્યાં? તો કે ઇન્દ્રપ્રસ્થ એટલે દિલ્હી. અને બાંધવા ક્યાં આવ્યા હતા? તો કે હરિયાણા, કુરુક્ષેત્ર. બરોબર, ડખા થઈ ગયા હતા હરખાઈના. આપણને સૌને ખબર છે યુદ્ધ થયું હતું, પણ આ કાલ્પનિક કથા છે જેની અંદર મહાભારતનું યુદ્ધ છે એને જાકારો આપ્યો છે. પછી આવે કર્ણભાર. તો કર્ણ ઉપર અમુક પ્રકારના ભાર હતા. હવે દાખલા તરીકે પહેલો ભાર એ કે એ પાંડવોનો ભાઈ હતો. માતા કુંતા એને સાચી હકીકત કહે છે કે ભાઈ સૂર્યપુત્ર કર્ણ છે, તું ખરેખર જ્યેષ્ઠ ભાઈ છો પાંડવોનો, યુધિષ્ઠિરથી પણ મોટો પાંડવોનો ભાઈ છો, એટલે હવે તું પાંડવોમાં આવી આવતા. એના માતાએ વચન આપ્યું હતું કે ભાઈ, માતાને વચન આપ્યું હતું કે ભાઈ હું અર્જુનને જ માત્ર મારીશ, તોય તમારા 5 ભાઈઓમાંથી પાંડવો એમનો સહી સલામત રહેશે. અર્જુન મરશે કાં તો હું મરીશ, તમારા 5 પુત્ર એમને રહેશે. જો અર્જુન મરશે તો હું તમારો પુત્ર છું, હું મરીશ તો અર્જુન તમારો પુત્ર છે. 5 ટૂંકમાં એમને રહેશે. એક વજન એની પાસે હતું, એક ભાર હતો. બીજું એ પરશુરામ ભગવાન પાસે ખોટું બોલીને વિદ્યા અભ્યાસ શીખ્યો હતો. ત્યારે એને શ્રાપ આપ્યો હતો કે ભાઈ તું જરૂરિયાતના સમયે તારી સઘળી વિદ્યા છે એ ભૂલી જઈશ. આ એક પ્રકારનો ભાર હતો. વળી ઇન્દ્ર છે એ પોતે બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને એ એમની પાસે આમાં શું ને 20મું એકમ છે, ઉત્તમ ચ દત્તમ ચ તથેવ તિષ્ઠતિ, એ આ કર્ણભારમાંથી લેવામાં આવ્યું છે મિત્રો. 20મું એકમ છે ને એનું પહેલો જ શ્લોક, 20મું એકમ છે એનો પહેલો જ શ્લોક જો હું તમને બતાવું, પાના નંબર 93 ઉપર. એમાં પહેલો જ જે શ્લોક છે, શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાત સુબદ્ધ મૂલા નિપંતતિ પાદ પાહા જલમ જલ સ્થાન ગતમ ચ સુષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ તથેવ તિષ્ઠતિ. યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું તેમનું તેમ. બાજુમાં લખ્યું છે ભાષાસ્ય, એ કર્ણભારમાંથી લેવામાં આવ્યું છે. એ આવડું આ કર્ણભાર એટલે આ કર્ણ અને જે ભાર હતો ને એ મેં તમને કીધું એમ કે ઇન્દ્ર છે કવચ ને કુંડળ લેવા આવે છે ને ત્યારે બાજુમાં એનો કોઈ મંત્રી કે મિત્ર કે કોઈક ઊભો હોય અને એને કર્ણને અટકાવે છે કે ભાઈ કર્ણ આ શું કરે છે, કવચ ને કુંડળ ન દેતો ભાઈ, તું ભલે ગમે એટલો દાનવીર હોય પણ આ તો ભલા હમણાં અબજય અમર થઈ છો તું, અને કવચ ને કુંડળ આપી દઈશ તો તારું મૃત્યુ નક્કી થઈ જશે, આ તારે કરાય નહીં. હવે આ બધી જે વાત જયારે એ પોતે કરે છે ત્યારે અર્જુન છે, સોરી કર્ણ છે, એ એના મિત્ર બાજુમાં જે મંત્રી ઉભો હોય છે એને સમજાવે છે. શું સમજાવે છે કે ભાઈ સમય જાય છે ત્યારે આપણી શિક્ષા છે, આપણે ભણેલા છીએ એ પણ નષ્ટ થઈ જાય છે. વિશાળ મૂળ વાળા વૃક્ષો છે ને એ પણ સમય જતા પડી જાય છે. બહુ વિશાળ એવું જળાશય છે એ પણ સમય જાય ત્યારે મિત્ર સુકાઈ જાય છે. પણ યજ્ઞમાં હોમેલું ને દાનમાં આપેલું એમનું એમ રહે છે. સર તખ્તસિંહજી મહારાજ છે એ પોતે હયાત નથી, પણ એના નામે બનાવેલું હોસ્પિટલ આજની તારીખે પણ આપણે સૌ કહીએ છીએ સરટી હોસ્પિટલ, સર તખ્તસિંહજી હોસ્પિટલ, તો એ ઓળખાય છે. આજે પણ એ ચિરંજીવી છે, એ અવસાન પામ્યા છે, વીરગતિને પ્રાપ્ત છે, તેમ છતાં આજે એ પોતે જીવિત છે.
એટલે આ બધા એની ઉપર ભાર હતા, કર્ણની ઉપર. તો એ કર્ણભાર નામનું બહુ સરસ મજાનું કર્ણનું પાત્રાલેખન આની અંદર કર્યું છે. પછી આવે મધ્યમ વ્યાયોગ. મધ્યમ વચ્ચે જે ભાઈ હોય છે એનો જે વ્યાયોગ, મતલબ કે ભીમ છે એની ઉપર અમુક સ્ટોરી આની અંદર આવે છે. મધ્યમ વ્યાયોગ, યુધિષ્ઠિર, પછી ભીમ અને પછી અર્જુન, કુંતા માતાના જે 3 સંતાનો હતા એમાં ભીમ વચલો ભાઈ હતો. તો વચલો ભાઈ છે એને અનુસંધાને આની અંદર ભીમ, મધ્યમ વ્યાયોગની અંદર ભીમ, હિડિંબા અને ઘટોત્કચ છે એનું મિલન થાય છે. ભીમ છે એની પત્ની હિડિંબા નામની રાક્ષસણી હતી અને એનો પુત્ર ભીમ અને હિડિંબાનો પુત્ર એટલે ઘટોત્કચ. ઘટોત્કચ કેવી રીતે ઓળખાય છે? તો કે ભાઈ ઘટોત્કચ છે એનું ઘડા જેવું માથું હતું. ઘટ એટલે કે ઘડો, મોટો ઘડો હોય ને એવું માથું હતું, મોટું. અને વાળ વિહોણું હતું, વાળ વગરનું હતું, એટલે એ ઘટોત્કચ તરીકે ઓળખાય છે એનું નામ. વિવરણાત્મક નોંધની અંદર કદાચ આપણને પૂછે તો આવી એકાદી લાઈન આપણે લખી શકીએ. તો જ્યારે લાક્ષાગ્રહમાં આગ લાગે છે, પાંડવો માતા કુંતા સહિત એ પોતે જંગલની અંદર વયા જાય છે, જતા રહે છે, ત્યારે પાંડવો છે એમાં ભીમ છે એ એક વખત ગુસ્સે થઈ અને જંગલમાં આમ નીકળી જાય છે. તો એ સમયે ઘટોત્કચ છે એની માતા હિડિંબા છે ને બલિ લેવા માટે, માણસને મારી નાખવા, બલિ આપવા માટે, માતાજીને પ્રસન્ન કરવા માટે એ કોઈક વ્યક્તિને લઈને આવો. કારણ કે રાક્ષસો તો માણસની બલિ લેતા પહેલા. એટલે ઘટોત્કચ જંગલમાં જાય છે, ત્યાં એક બ્રાહ્મણનું કુટુંબ હોય છે, બિચારા વિચરતા હોય. તો ઘટોત્કચની આગળ આવીને ઉભો રહી જાય છે અને તરત જ તે એ પોતે કહે છે કે ભાઈ તમે કુટુંબીજનો છો એમાંથી એક જણાએ બલિ તરીકે આવવું પડશે મારી હારે, મારી માતાને બલિ આપવાની છે, એટલે તમે નક્કી કરી લો તમારામાંથી કોણ આવશે. તો પિતા છે એ અને માતા અને એને 3 સંતાનો હતા. એમાં મોટો જે સંતાન હતો, મોટો પુત્ર, તો પિતા કે એ તો મને વાલો છે. સૌથી નાનો પુત્ર હતો, માતા કે એ મને વાલો છે. તો વૈધો વચલો ભાઈ તો કે હું તો કોઈને વાલો જ નથી, હાલ ભાઈ મારી બલિ લઈ લે, બીજું હું. તો હાલ ભાઈ મધ્યમ, જેવું એવું મધ્યમ બોલે છે ને એ વખતે ભીમ છે ત્યાંથી બાજુમાં જ નીકળે અને એને એમ થાય મને બોલાયો, કારણ કે એ વચલો ભાઈ હોય. તો મધ્યમ એવો શબ્દ જ્યારે એના કાને પડે એટલે એ આવે, જોવે છે, આખી પરિસ્થિતિ વાકેફ થઈ જાય છે. એ કહી દે છે કે ભાઈ ભલામણ આવા દુબળા પાતળા બ્રાહ્મણો લઈને હું બલિ તમે ભલામણ, માતાજી કોપાયમાન થશે, એને કરતાં હું જો મારું શરીર હૃષ્ટપુષ્ટ કેવો છું, મને લઈ જાય, મને બલિ આપી દેજે. એ કેવી વાત સાચી. એવી રીતે એને બચાવે છે અને પોતે જાય છે ઘટોત્કચની સાથે, કારણ કે ભીમને ખબર હોય છે ઘટોત્કચ છે એને ઓળખી જાય છે. જેવા ત્યાં જાય છે એટલે હિડિંબા છે એ ભીમને ઓળખી જાય છે. ભીમ, હિડિંબા અને ઘટોત્કચ છે એનું મિલન થાય છે. એ આખી સ્ટોરી છે મધ્યમ વ્યાયોગની અંદર આવે છે. દૂત વાક્ય અને દૂત ઘટોત્કચ, આ બંને નામમાં દૂત શબ્દ કોમન છે, દૂત બને છે. દૂત વાક્યની અંદર કૃષ્ણ ભગવાન છે કૌરવ સભાની અંદર હસ્તિનાપુર કૌરવોની પાસે જાય છે દૂત બનીને, અને યુદ્ધ છે એ ન થાય એ માટેના પ્રયત્ન કરે છે. ત્યાં આગળ શકુની અને દુર્યોધન દ્વારા પારાવાર ભગવાન શ્રી કૃષ્ણ છે એનું અપમાન કરવામાં આવે છે. છેલ્લે વિરાટ સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. ઘણો બધો સમજાવે છે પણ કોઈ સમજતું નથી. અને ત્યારે કહે છે કે ભાઈ હવે યુદ્ધ એ જ વિકલ્પ, યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને એ પોતે ત્યાંથી પછી હસ્તિનાપુર છોડીને જતા રહે છે, આવી જાય છે પાંડવો. તો એ જે એને સમજાવવા માટે જાય છે કૃષ્ણ ભગવાન કે ભાઈ યુદ્ધ હવે ન કરો. આ જે બધી સ્ટોરી છે એ કેની અંદર આવે છે? દૂત વાક્યની અંદર, બરોબર. અને પછી એક સ્ટોરી છે ઉરુભંગમ, આની હમણાં વાત કરું કારણ કે આ એકમ જ છે. ઉરુભંગમ, ઉરુ એટલે શું થાય તો કે ઉરુ એટલે સાથળ અને ભંગ એટલે ભાંગી નાખવું. ઉરુ એટલે સાથળ અને ભંગ એટલે ભાંગી નાખવું. સાથળ ભાંગી નાખે. મહાભારતનું યુદ્ધ છે એમાં 18મો દિવસ છેલ્લો દિવસ ચાલતો હોય અને એમાં ભીમ અને દુર્યોધનનું યુદ્ધ થાય. ભીમ છે, દુર્યોધન આખો વજ્રનો બની ગયો હોય, એની માતા છે એ જોવે પાટાથી આખું ખોલીને જોવે એટલે એ આખો વજ્રનો થઈ જાય. પણ માત્ર સાથળનો ભાગ છે એને વસ્ત્ર પહેરી લીધું હોય, કૃષ્ણ ભગવાને યુક્તિ કરીને એને વસ્ત્ર પહેરાવી દીધું હોય, એના હિસાબે એ વજ્રનો ન થઈ શકે. એટલે પછી એની યુક્તિથી સાથળ છે કૃષ્ણ ભગવાન એને ભાંગવાનું કહે છે. કબડ્ડી રમતો એને કેમ આમ સાથળ ઉપર આમ મારે,
બરાબર છે. એવી રીતે એને ઈશારો આપે છે ભીમને, અને ભીમ છે એના પ્રહાર કરે છે ગદાનો અને એના સાથળ ભાંગી નાખે છે. અને રણ મેદાનમાં એનો પુત્ર દુર્જય ને બધા એની પત્નીઓની બધા મળવા જાય છે છેલ્લા અંતિમ દિવસોમાં. એ બધી સ્ટોરી આખી એની અંદર ઉરુભંગની અંદર આપી છે. અને એની અંદર દુર્યોધન છે એને થોડુંક સારો પાત્ર તરીકે પણ બતાવવામાં આવ્યું છે. બરાબર, તો એ ઉરુભંગમ. પછી જોઈએ આગળ દૂત ઘટોત્કચ. દૂત ઘટોત્કચ છે એની અંદર શું આવે છે તો કે ભાઈ એની અંદર એવું કંઈક આવે છે કે ભાઈ મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. કૃષ્ણ ભગવાને સમજાવ્યા પણ કોઈ સમજ્યા નહીં. યુદ્ધ ચાલુ થઈ ગયું. યુદ્ધ ચાલુ થયું એમાં સૌથી પહેલા આપણે ભીષ્મ છે એ પોતે સેનાપતિ હોય છે પણ એને બાણોની શૈયા ઉપર સુવડાવી દે છે. ત્યાર પછી દ્રોણાચાર્ય છે એ પોતે કૌરવ પક્ષે સેનાપતિ બને છે. તો એ સેનાપતિ બને છે એટલે અર્જુન છે એને દૂર ભગાડી અને એક 7 કોઠાનું યુદ્ધ જાહેર કરે છે, જેની અંદર બધાએ મળી અને અભિમન્યુ છે એને એની ઉપર પ્રહાર કરે છે અને અભિમન્યુ છે એને વીરગતિને અભિમન્યુ પ્રાપ્ત થાય છે. હવે અભિમન્યુનું અવસાન થાય છે એ પછી કૃષ્ણ ભગવાનને એમ લાગે છે કે હજી આ લોકોને સમજાવીએ કે ભાઈ આવું ભૂલ ન કરે, એટલે ઘટોત્કચ છે એને દૂત બનાવીને કૌરવ પક્ષે મોકલે છે કે જો અર્જુનનો પુત્ર અભિમન્યુની હાલત થાય છે તો અર્જુન આવી રીતે વિલાપ કરે છે, એને એક પુત્ર મર્યો એની આટલો બધો વિલાપ કરે છે, તમારા 100 પુત્ર છે, તમે કેટલો વિલાપ કરશો? હજી સમય છે. કૃષ્ણ ભગવાને કેવડાવ્યું છે હજી તમે યુદ્ધને જાકારો આપો, નહીં તો પછી કાલથી અર્જુન છે એ તમારી ઉપર ત્રાટકશે. પણ પહેલાં તો વિજયના ઉન્માદની અંદર જ હોય છે દુર્યોધન શકુની, તો એને એમ જ થાય છે કે અમે જ જીતશું અને એ પણ એનો અપમાન કરી ઘટોત્કચને કાઢી મૂકે છે. બહુ સરસ મજાનું આમાં પાત્રાલેખન કર્યું છે. ઘટોત્કચ એક રાક્ષસ છે તેમ છતાં માનવીય વર્તન આચરે છે અને દુર્યોધન શકુની માનવી છે તેમ છતાં રાક્ષસીય વર્તન આચરે છે. એવું સરસ મજાનું વર્ણન આની અંદર દૂત ઘટોત્કચની અંદર કર્યું છે. ત્યાર પછી મિત્રો રામાયણના કથાનક આવે. રામાયણના કથાનક પર આધારિત 2 નાટક છે, એક પ્રતિમા નાટક અને એક અભિષેક નાટક. હવે પ્રતિમા નાટક નામ કેવી રીતે પડ્યું તો કે ભાઈ આની અંદર દશરથ રાજાનું અવસાન થાય છે ત્યાં સુધીની બધી સ્ટોરી આવે. ભરત અને શત્રુઘ્ન છે એના મામાને ત્યાં હોય છે, મોસાળમાં હોય છે. પ્રભુ શ્રી રામ છે એ પોતે વનમાં જતા રહે છે, રાજગાદી આપતા નથી, એને ભરતની માટે કઈ જે કાંઈ પોતે એનું વરદાન માગી લે છે. બરાબર, એટલે પુત્ર વિયોગમાં દશરથ રાજા છે એનું અવસાન થાય છે. હવે એનું અવસાન થાય છે એટલે પછી એને તેડાવી લે છે ભરત અને શત્રુઘ્નને. પણ એ જ્યારે આવે છે તો નગરમાં પ્રવેશતા પહેલા એક ભવન આવે કે જેની અંદર એમના જે બધા પૂર્વજો હતા કુરુવંશના એની પ્રતિમાઓ બધી મૂકેલી હોય, મૂર્તિઓ. તો એમાં એ બધી પ્રતિમાઓની અંદર એ પોતાના પિતાની પ્રતિમા જોઈ જાય છે. ત્યારે એને ખબર પડી જાય છે કે આપણા પિતાજી પણ હવે રહ્યા નથી, રાજા દશરથ નથી. એ એના નામ ઉપરથી નામ આપ્યું પ્રતિમા નાટક. અને ભરત અને રામનું મિલન થાય છે, મેળાપ થાય છે, ત્યાં સુધીની બધી આખી સ્ટોરી આવે. અભિષેક નાટક આ આખું સમગ્ર રામાયણની અંદર આવી જાય છે. ઘણા બધાના અભિષેક થાય છે, રાજ્યાભિષેક. સૌથી પહેલા રાજા અયોધ્યામાં ભરતનો રાજ્યાભિષેક કરે છે. બરોબર છે. પછી વનની અંદર કિષ્કિંધા નગરીની અંદર સુગ્રીવ છે એનો રાજ્યાભિષેક કરે છે. પછી વિભીષણ છે એનો રાજ્યાભિષેક કરે છે. પછી રાવણને મારી અને પાછા અયોધ્યા આવે છે, ત્યાં પ્રભુ શ્રી રામ છે એનો રાજ્યાભિષેક થાય છે. એટલે આનું નામ અભિષેક નાટક એવું રાખ્યું. આ બધા લોકોના રાજ્યાભિષેક કરે છે. પછી જે સ્વપ્ન વાસવદત્તા અને પ્રતિજ્ઞા યોગ અંદર આવે. હવે આ જ સ્ટોરી છે એમાં સ્વપ્ન વાસવદત્તા છે એક ખૂબ જ સુંદર મજાની એમની જે કૃતિ છે. સ્વપ્ન વાસવદત્તા. વાસવદત્તાનું એને સ્વપ્ન આવે છે, પલંગેથી હાથ નીચે પડી જાય છે અને વાસવદત્તા એક પોતે એની દાસી સ્વરૂપે ત્યાં રહી હોય. એક સમય એવો હોય કે વાસવદત્તાને ખૂબ ચાહતા હોય એ રાજા, એટલે વાસવદત્તા છે એ મહેલમાં બળી સળગીને મરી ગઈ છે, મૃત્યુ પામી છે એવું એને એમ
સળગાઈ ગયો હોય મહેલ, પણ એમાં ખરેખર વાસુદત્તા બચી ગયો હોય. પછી ત્યાં એક દાસીના સ્વરૂપે પોતે રહેતી હોય અને એક રાજા છે એ સ્વપ્ન જોતા હોય, એમાં એનો હાથ છે પલંગેથી વયો જાય, વાસુદત્તા છે એ પોતે આવી રીતના હાથ ઉપર મૂકે, જેવો એનો સ્પર્શ થાય ને એટલે રાજાને ખબર પડી જાય કે આ તો વાસુદત્તા છે. એને પકડવા પાછળ દોડે છે પણ એ ગાયબ થઈ જાય છે, હાથમાં આવતી નથી, મતલબ એ ક્યાંક ગાયબ થઈ જાય છે. એટલે આ નાટકનું નામ આપ્યું સ્વપ્ન વાસવદત્તા અને પ્રતિજ્ઞા યોગંધરાયણ. આ બધી સ્ટોરી ટૂંકમાં કહું છું, બાકી તો એ આપણને નાટક કેટલું હોય છે એ ખબર હોવી જોઈએ. આખું પુસ્તક આવી જાય નાટકની અંદર, બરાબર. પછી આવે પ્રતિજ્ઞા યોગંધરાય. પ્રતિજ્ઞા યોગંધરાય છે એની અંદર શું આવે તો કે એનો જે મંત્રી છે યોગંધરાય નામનો, એ પોતે એના રાજાને છોડાવવા માટે જે પ્રતિજ્ઞા લે છે એને સ્ટોરીને આધારે પ્રતિજ્ઞા યોગંધરાયણ નામ પડે છે. એ જાય છે ત્યાં આગળ જઈ બીજા રાજ્યમાં જઈ એને રાજાને છોડાવે છે અને હાથીની ઉપર બેસાડી અને પછી ત્યાંથી નગરમાંથી પલાયન કરી દે છે. એ બધી સ્ટોરી છે એ આની અંદર આવે છે, ઉદયન કથા પર આધારિત. પછી આવે લોકકથા પર આધારિત. એની અંદર બે નાટક છે, અવિમારક અને ચારુદત્ત. હવે અવિમારક, અવિ એટલે ઘેટું થાય, સંસ્કૃત શબ્દ છે. અવિ એટલે ઘેટું થાય, મારક એટલે મારનાર. ઘેટું છે ને એ રાક્ષસ એક હોય છે, એ પોતે ઘેટાનું સ્વરૂપ ધારણ કરી લે છે. ઘેટાનું સ્વરૂપ ધારણ કરીને યુદ્ધ કરે છે અને એમાં એને મારી નાખે છે પેલો રાજા, એટલે એનું નામ પડી જાય છે અવિમારક, ઘેટાને મારનાર એમ, બરાબર. એટલે એનું નામ અવિમારક પડી જાય છે. એની આખી પ્રણય કથાઓ આપેલી છે. મોટા ભાગે આ સ્વપ્ન વાસવદત્તા છે, પ્રતિજ્ઞા યોગંધરાયણ છે, અવિમારક છે, ચારુદત્ત છે, આ બધી પ્રણય કથા છે. પ્રણય કથા યાની લવ સ્ટોરી, બરાબર. તો એ પ્રણય કથા આખી અંદર આવી જાય છે. ચારુદત્ત તો એ આપણે મૃચ્છકટિક સમજ્યા છે. ચારુદત્ત છે પેલી વસંત સેના, દેવસેના નહીં બાહુબલી વાળી, પણ વસંત સેના, બરાબર છે. તો ચારુદત્ત અને વસંત સેના નામની એક પ્રખ્યાત ગણિકા છે, એની પ્રણય કથાઓ આપણને આપેલી છે, બરાબર. અને પછી આવે બાલચરિત. હવે બાલચરિતની અંદર શું આવે છે તો કે ભાઈ કૃષ્ણ ભગવાન છે એની તમામે તમામ બાળ લીલાઓ છે એ આપણને આપવામાં આવી છે, બરાબર છે. તો એ બધી બાળ લીલાઓ છે એ કેમાં આવે છે? બાલચરિતની અંદર આવે છે. સમજાય છે વાત? ઓકે. હવે જો સમજો ખાસ મિત્રો, આજે ચારુદત્ત છે ને એ મહાકવિ ભાસ છે એની લોકકથા પર આધારિત છે, પણ એની મૂળ કૃતિ કઈ છે તો કે એની મૂળ કૃતિ છે મૃચ્છકટિક. મૂળ કથા છે મૃચ્છકટિક, અને મૃચ્છકટિક છે એ કોણે લખી છે તો કે ભાઈ મહાકવિ શુદ્રક છે એણે લખી છે. હવે મહાકવિ શુદ્રકે લખી છે એની સ્ટોરી છે ને, જો પેજ નંબર 94 20મું જે એકમ છે ને એની અંદર આપણને આપ્યું છે 5મો જે શ્લોક છે ને, સુખમ હે દુઃખાનુભૂય શોભતે. સુખ છે એ ક્યારે શોભે તો કે દુઃખો આવે ને પછી સુખ છે એની શોભા થાય. અંધકાર હોય ને પછી જ્યારે પ્રકાશ આવે ને ત્યારે એ પ્રકાશ છે એમ. એવી જ રીતે દુઃખ પછી સુખ જ્યારે આવે ને ત્યારે, અને એ પહેલા જો દુઃખ હોય બરાબર, એ પછી સુખ આવે ને ત્યારે વાંધો ન આવે, પણ આટલી બધી જાહો જલાલી હોય, સુખ હોય ને પછી જો દુઃખ આવી પડે, દરિદ્રતા આવી પડે, આપણે ખૂબ જ ધનિક હોય ને અચાનક આપણે દરિદ્ર બની જઈએ તો એ માણસ છે એ માત્ર શરીર ધારણ કરેલું હોય છે પણ મૃત સમાન હોય છે, એવું કીધું છે. બહુ કેમ તો કે ચારુદત્ત એ પોતે એક સમયનો બહુ જ ધનિક વ્યક્તિ હોય, પણ પોતાની બધી જ સંપત્તિ છે ને ધીમે ધીમે બધા જરૂરિયાતવાળાને એ પોતે બિચારો દાનમાં આપી દેતો હોય, દાન કરી દેતો હોય છે. એના કારણે એ પોતે ગરીબ બની જતો હોય છે. અને એનું આખું પરિસ્થિતિ છે એનું વર્ણન છે એ આખું આપ્યું છે. એનો પુત્ર રોહિત ને એ જે બધી આખી સ્ટોરી છે એ આપી છે, જેની અંદર રાજાનો સાળો હોય છે શકાર, એ એને વસંત સેનાને પામવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કરે છે અને અંતે એને ગુંગળાવીને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. સંજોગો વસાદ એ પોતે જીવતી હોય છે અને પોતે ચારુદત્તની જ્યારે સજા થવાની હોય છે ત્યાં હાજર થાય છે
ચારુદત્ત નિર્દોષ સાબિત થઈ જાય છે અને પછી સકાર છે એને પકડે છે. ત્યારે સકારને હું સજા કરવી એ આપણે 9મા ધોરણની અંદર એ જે પહેલાં ઉપકાર હસ્તસ્તુ કર્તવ્ય ઉપકારથી હણી નાખવો જોઈએ એ એકમ આપણે સમજ્યા હતા. અને પછી સકાર છે એને પણ ચારુદત્ત છે, કારણ કે સજ્જન વ્યક્તિ છે, એ કોઈની ઉપર અત્યાચાર નથી કરી શકતો, એ એને માફ કરી દે છે. એ બધી સ્ટોરી આપણે સૌ જાણીએ છીએ. એ મૂળ સ્ટોરી છે મૃચ્છકટિકની, મહાકવિ શુદ્રક દ્વારા વિરચિત, બરોબર છે. તો એ આ ચારુદત્ત આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જોયું કે ભાઈ 1913 આસપાસ પ્રોફેસર ટી ગણપત શાસ્ત્રી છે એને મલયાલમ લિપિની અંદર અમુક તાડપત્ર છે એ મળ્યા. એ તાડપત્ર છે એની અંદર મહાકવિ ભાસ છે એના 13 નાટકો હતા, જે ભાસ નાટક ચક્રમના નામે ઓળખાતા હતા. આ 13 નાટકને 5 ભાગની અંદર વેચી દીધા. મહાભારતના કથાનક પર આધારિત, રામાયણના કથાનક પર આધારિત, ઉદયન કથાનક પર આધારિત લઈ લઈએ, લોકકથા પર આધારિત અને કૃષ્ણચરિત્ર પર આધારિત, આવી રીતે 5 ભાગની અંદર વેચી દીધા. મહાભારતના કથાનક પર આધારિત 6 નાટકો છે: પંચરાત્ર, કર્ણભાર, મધ્યમ વ્યાયોગ, દૂત વાક્ય, દૂત ઘટોત્કચ અને ઉરુભંગમ. રામાયણના કથાનક પર 2 નાટકો છે: પ્રતિમા નાટક અને અભિષેક નાટક. ઉદયન કથા પર આધારિત પણ 2 નાટકો છે: સ્વપ્ન વાસવદત્તા અને પ્રતિજ્ઞા યોગંધરાયણ. અને લોકકથા પર આધારિત પણ 2 નાટક છે: અવિમારક અને ચારુદત્ત. અને કૃષ્ણચરિત્ર પર આધારિત 1 નાટક છે બાલચરિત. આવી રીતના કુલ 13 નાટકો છે મહાકવિ ભાસના, જે 13 નાટકો છે જે ભાસ નાટક ચક્રમના નામે ઓળખાય છે. પ્લસ આપણે વાત કરી કે ભાઈ ઘટોત્કચ, દૂત ઘટોત્કચ છે એની સ્ટોરીની વાત કરી કે ભાઈ એની અંદર શું આવે છે, બરોબર છે. તો નેક્સ્ટ પીરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પુસ્તકમાંથી એકમ છે એની પ્રસ્તાવના સમજવાનો પ્રયત્ન કરશું અને એકમ વિશે વિશેષ માહિતી આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મેળવશું. તો આજના આ લેક્ચરની અંદર અહીં સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય